આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા હતા. કારેલાનું શાક અને બટેટા અને આ બાજુ આવી ગયા છે આપણા પાપડ. અને આ પેલા માધવ હોટલ હતી ને, તો માધવ પછી મારવાડી ભાઈ આવ્યા. તમે ક્યારે આવ્યા અહીંયા? જય વડવાડા હોટલ, કાઠિયાવાડી હોટલ છે આપણી. તમારું કયું ગામ? ભાવનગર. ભરતભાઈ રબારીની હોટલ છે. આપણે વિઠ્ઠલવાડી ફાઈટાક આવે ને ત્યાં અત્યારે 1-1.5 કિલોમીટરની લાઈન છે. બારડોલી સોનગઢ બાજુ વરસાદ ચાલુ જ છે. આપણે કડોદરા ચોકડી છે અને આપણું ટ્રાન્સપોર્ટ કયું છે. ગુડ મોર્નિંગ મિત્રો, અને બધાને જય માતાજી. અને આપણા નવા વિડીયોમાં બધાનું સ્વાગત છે. અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે ભાઈ આપણે તારાપુર પંથી હોટલે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. એટલે આપણે રાતે એક ધારા ઇલાજ આવી છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ કડોદરા. એટલે જે કડોદરા પાસ કરીને જે બારડોલી રોડ ઉપર સર્વોત્તમ હોટલ રહીને ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે. અને આપણે અહીંયા ગાડી ઊભી રાખવાનું કારણ એ છે કે ભાઈ આની પહેલાં ટ્રીપમાં આપણે જે ખાંડ ભરી હતી દેહ ગામની, એની પહોંચ રહીને એ આપણી પાસે પડી હતી. એટલે એ આપણે પહોંચ ટ્રાન્સપોર્ટ ઓફિસે દેવાની છે. અને આપણું ટ્રાન્સપોર્ટ ઓફિસ રહીને એ આપણે છે કડોદરા ચોકડીએ. એટલે હવે આપણે અહીંથી જાય કડોદરા ચોકડીએ. એટલે હવે રિક્ષામાં બેસીને જવું જોઈશે. અને આ આપણે સર્વોત્તમ હોટલ છે, ત્યાં આપણે ગાડી ઊભી રાખી છે. એટલે હવે આપણે પહેલાં જાય કડોદરા ચોકડીએ, કેમ કે આપણે ટ્રાન્સપોર્ટ ઓફિસે પહોંચ દેવાની છે, કેમ કે આપણે કુરિયર નહોતું કરાવ્યું. એટલે હવે આપણે અહીંયા રિક્ષામાં બેસીને રૂબરૂ જ દેતા આવી ઓફિસે. અને આપણે અહીંયા જે કડોદરા ચોકડી રહીને ત્યાં ટ્રાન્સપોર્ટ ઓફિસ છે. એટલે હવે આપણે પહેલાં જઈએ ત્યાં. જો આપણે સર્વોત્તમ હોટલનું પાર્કિંગ ફૂલે ફૂલ ભરેલું છે. અને અહીંયા આપણે રિક્ષાઓ ચાલુ જ હોય છે, એટલે કંઈ ઉપાધિ છે નહીં. હમણાં આપણે 5-10 મિનિટમાં દઈને આવતા રહીશું. મિત્રો આપણે જેવો કડોદરા ચોકડીએ પહોંચી ગયા છે અને આપણે અહીંયા ઓફિસ છે, ઓફિસ ઉપર આવતા રહ્યા છે. જુઓ તમે, આપણે કડોદરા ચોકડી છે અને આપણું ટ્રાન્સપોર્ટ કયું છે? સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટ. આ બધી ટ્રાન્સપોર્ટ ઓફિસો જ છે. જુઓ તમે, આદર્શ ટ્રાન્સપોર્ટ, શ્રીરામ ટ્રાન્સપોર્ટ, આશીષ. અને આપણે જવાનું છે સૌરાષ્ટ્રમાં. એટલે હવે આપણે પહેલાં જઈએ ઓફિસે. પહોંચને એવું જમા કરાવીને આવતા રહ્યા છીએ હોટલે. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા હવે પહેલાં જઈએ આપણે બારડોલી પાસ કરીને સીધા આપણે પહેલાં જઈએ ગુજરાત બોર્ડરે. હવે આપણે અહીંથી નીકળી છે. અને મિત્રો અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ તો છે. આગળ જાય પછી ખબર પડે કેવી પોઝિશન છે. અને રાતે તો આખી રાત આપણે વરસાદ આવ્યો હતો. વડોદરા, ભરૂચ, અંકલેશ્વર એ બધી જગ્યાએ વરસાદ ફૂલે ફૂલ હતો. એટલે હવે આપણે અહીંથી નીકળી અને સીધા આપણે હેલા જાય ગુજરાત બોર્ડરે. અને વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે અહીંથી નીકળી હોટલેથી રનિંગ થાય. હવે આપણે હેલા જાય સીધા ગુજરાત બોર્ડરે. અને આ રસ્તો આપણે કડોદરા બારડોલી વાળો, અને બારડોલીથી આપણને પલસાણા વાળો હાઈવે ભેગો થઈ ગઈ છે. અને આ રોડ ઉપર આપણે જેનું ટ્રાફિક વધારે હોય આપણે તો પલસાણા થઈને જ હાલીએ, પણ આ વખતે અહીંયા પોઈન્ટ જમા કરવાની હતી ને એના હિસાબે આપણે અહીંયા થઈને આવેલા હતા કડોદરા થઈને. હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને સીધા હેલા જઈએ આપણે ગુજરાત બોર્ડરે.
અહીંથી ટર્ન માર્યો ને સોનગઢવાળા રોડ ઉપર ત્યાં જો વરસાદ ગયો એ ચાલુ થઈ ગયો છે અને સારો આવે છે વરસાદ. છાંટા મોટા મોટા આવે છે. અને મિત્રો બધા કોમેન્ટ કરજો કે ક્યાં ક્યાં વરસાદ છે એને ગુજરાતમાં. કેમકે આપણે રાતે વડોદરા ભરૂચ બાજુ બધે વરસાદ હતો અને અત્યારે જો આપણે અહીંયા બારડોલી સોનગઢ બાજુ વરસાદ ચાલુ જ છે. આ વખતે વરસાદ જોઈએ આપણે આવી ગયો છે વહેલો. એટલે કે ભાઈ આગાહી છે 11 તારીખ સુધી. મિત્રો આપણે આ બાજુનું જો બાયણું ખુલ્લું રહી ગયું છે પણ એ એટલી બધી વાટાટ આવતી નથી. નગર પછી આપણે ઊભી રાખીને દરવાજો બંધ કરવો જોઈએ છે. અત્યારે જો વરસાદ ગયો એ વધી ગયો છે. મિત્રો આપણે આવેલા છે સીધા સોનગઢ. સોનગઢ બોર્ડરે પહોંચી ગયા છે. સોનગઢ બોર્ડર ગુજરાત બોર્ડર. અહીંથી આપણે ગુજરાત થઈ જાય છે પૂરું અને મહારાષ્ટ્ર ચાલુ. આપણે બોર્ડર બંધ થઈ ગઈ છે. નગર આપણે અહીંયા જો કાંટો થતો હતો અને સૌથી પહેલાં ગુજરાતમાં જ કાંટો હતો અને સૌથી પહેલાં ગુજરાતની જ બોર્ડર બંધ થઈ હતી. લગભગ ઘણી ખરી બોર્ડરો બંધ થઈ ગઈ એમ. એક આ મહારાષ્ટ્ર બોર્ડર ચાલુ છે અને હવે આપણે બોર્ડરે ઊભા રહી કેમ કે આપણે યુબોલ ખેંચાવા છે એટલે યુબોલ આપણે અહીંયા ખેંચાવી લઈ. આપણે જવો સોનગઢ બોર્ડરેથી નીકળી છે અને હવે સીધા આપણે આવેલા છે મહારાષ્ટ્ર બોર્ડરે. અને આપણે થોડોક ગાડીનો સામાન લેવાનો હતો એટલે એ થોડોક જુઓ આપણે પરચુરોનો સામાન લીધો છે. એક આપણે આ ટેપ લીધી છે જો આવડિયા જે આપણે માપ પટ્ટી આવે ને એ લીધી છે. પછી પકડ નહોતું એટલે પકડ લીધું છે અને એક આપણે ડિસમિસ લીધી છે અને આ બધી સોલ્યુશનની ટ્યુબ લીધી છે, વાયર ટેપ ને ફેવિકીની. એટલે આ વસ્તુ આપણે આ પરચુરણ વસ્તુ છે કેમ કે આપણી ગાડીમાં હતું નહીં એટલે આપણે લઈ લીધું છે અહીંથી સોનગઢથી. કેમ કે હવે આ બધી વસ્તુ છે નોર્મલ વસ્તુ પણ આપણે ગાડીમાં હોવું જરૂરી છે એટલે આપણે લઈ લીધું છે. કેમ કે ગમે ત્યારે કંઈક પાઇપ ને એવું ફાટ્યું હોય તો આપણે આ સોલ્યુશનની ટ્યુબ ને એ કંઈક કામમાં લાગે, વાયર ટેપ ને એવું બધું. એટલે હવે આપણે નીકળી અને સીધા આવેલા જાય
મહારાષ્ટ્ર બોર્ડર હે. અને આપણે અહીંયા સોનગઢ બોર્ડરે આવું બધું પરચુરણ માલ બધું મળી રહે, કેમ કે અહીંયા ગાડીઓ બધી અહીંયા સ્ટોપ થાય. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય બોર્ડરને એવું પાસ કરી અને જોવી હવે મહારાષ્ટ્રમાં શું વરસાદની પોઝિશન છે. આપણે ગુજરાતમાં તો સારો વરસાદ પડ્યો, મહારાષ્ટ્રમાં કેવો છે એ હવે આપણે જાય પછી ખબર પડે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હવે મિત્રો આપણે જોવો અહીંયા આપણે ગુજરાત પૂરું થઈ જાય અને મહારાષ્ટ્ર થઈ જાય ચાલુ. એટલે આપણે જોવો અહીંયા બોટ જ આવી ગયું, ટોલ રોડ સમાપ્ત. જો તમે એટલે અહીંથી આપણે મહારાષ્ટ્રની હદ ચાલુ થઈ જાય અને ગુજરાતની હદ પૂરી. એટલે હવે મિત્રો આપણે બોર્ડર પાસ કરી, કેમ કે એ જે બોર્ડરે થોડુંક ટ્રાફિક છે એટલે બોર્ડરોને એવું બધું આપણે પાસ કરી લઈ. બોર્ડર પાસ કરી લીધી છે નવાપુરની, અને આપણે અડધી કલાક જેવા ખોટી થયા હતા કે આપણે નીકળી ગયા બોર્ડર પાસ કરીને. અને હવે સીધું આપણે આવી જાય છે નવાપુર ને વિસલવાડી, અને સીધો આપણે આવી જાય સાકરીનો ઘાટ. એટલે હવે આપણે નવાપુર ને એ બધું પાસ કરી અને હવે મિત્રો આપણે નવાપુર બ્રિજ ચાલુ થઈ ગયો છે. એટલે હવે ખટારાવાળાને ટેન્શન નથી, નકર તો કેમ કે હજી ગામમાં રસ્તો જતો હતો ને બહુ ખરાબ રસ્તો હતો, પણ અત્યારે હવે બ્રિજ ચાલુ થઈ ગયો છે એટલે ખટારાવાળાને નિરાશ થઈ ગઈ છે. અને હવે સીધા આપણે હેલા જાય વિસલવાડી. મિત્રો અત્યારે મહારાષ્ટ્રમાં વરસાદ કંઈ થયા નહીં, એટલે આવી ગયેલો હોય છે પણ અત્યારે કાંઈ થયા નહીં અને વાતાવરણ એકદમ ચોખ્ખું દેખાય છે. હવે આગળ જાય બધી ખબર પડે કે શું પોઝિશન છે. આગળ જ હવે આપણે બ્રિજ આવી જઈ છે, જે આપણે રસ્તો ચાલુ થઈ ગયો હોય ને એ આપણે આગલા વિડીયોમાં દેખાડ્યું હતું. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય. વિસલવાડી ભોગવા આવ્યા છે, અને જે આપણે વિસલવાડીવાળી ફાઈટાક આવે ને ત્યાં અત્યારે 1-1.5 કિલોમીટરની લાઈન છે. કેમ કે આપણે અડધી કલાકથી તો આમાં ટ્રાફિકમાં ઊભા હતા. કેમ કે આનો બાયપાસ ચાલુ થઈ ગયો છે, પણ હાઈટવાળી ગાડી રહીને એ જ હાલે છે, બાકી બધી ગાડીઓ રહીને નથી હાલવા દેતા. બાકી બાયપાસ ચાલુ જ થઈ ગયો છે, પણ અત્યારે ખટારાવાળાને હાલવા નથી દેતા, ખાલી હાઈટવાળી ગાડી હોય ને એને જ હાલવા દે. અને ટૂંક સમયમાં ચાલુ થઈ જાય છે, પછી કંઈ આવડિયા પીંધેને રહેશે નહીં. કેમ કે આપણે અડધી પોણી કલાકથી આ ટ્રાફિકમાં પડ્યા છે. જોવું હવે હળવે હળવે હેલી જાય છે લાઈન, કેટલી વાર લાગે છે.
આવી ગયા છે અને ઘાટમાં હવે જો આપણે વરસાદને એવું પડી ગયું છે ને એટલે વાતાવરણ રહ્યું આપણે લીલુંછમ થતું જાય છે. જુઓ તમે, કેમ કે વરસાદ પડી જાય એટલે હાવ રોનક અલગ જ આવી જાય. જો નજારો એક નંબર છે, કઈ ઘટે નહીં એવો વ્યૂ છે. અને હવે મિત્રો આપણે અહીંયા ઊભી રાખીએ ગાડી. આપણે પેલા અહીંયા માધવ હોટલ હતી અને એની જગ્યાએ અત્યારે આપણે થઈ ગઈ છે મારવાડી ભાઈની. અરે મિત્રો આપણે અહીંયા વાગી ગયા છે 3, એટલે એ જે આપણે પાર્થ હોટલે પોગતા વાગી જાય 4, 4:30. એટલે હવે આપણને લઈ ગઈ છે ભૂખ. એટલે હવે આપણે અહીંયા જમી લઈ. આપણે કાઠિયાવાડી, પંજાબી, રાજસ્થાની ઢાબો છે. એટલે હવે આપણે અહીંયા હોટલે જમી લઈ. આપણે ટાયર તો હમણાં આપણે આગળ જ ચેક કર્યા હતા. મિત્રો અત્યારે ટાઢોડાની ભૂખ વધારે લાગે એટલે હવે આપણે અહીંયા જમી લઈ. કેમ કે વાતાવરણ સાવ ઠંડુ જ વાતાવરણ છે, તડકો નામનોય નથી. એટલે હવે આપણે અહીંયા જમીન પછી નિરાંતે ઘાટ ચડી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરી દેજો. એટલે હવે આપણે હાઈલા જાય હોટલે જમવા. મિત્રો આપણે જો હોટલે આવતા રહ્યા છે અને આપણે મગાવ્યું છે ભરેલા કારેલાનું શાક અને બટેટા. અને આ બાજુ આવી ગયા છે આપણા પાપડ અને અહીંયા આપણે છે ઠંડી છાશ. અને આ બાજુ જો આપણે કેરી છે, ડુંગળી અને કોબીનો સંભારો અને હવે રોટલી આપણે આવે છે. હવે મિત્રો આપણે જમી લઈ. અને આપણે હોટલનો વ્યૂ છે. આ પેલા માધવ હોટલ હતી ને, તો માધવ પછી મારવાડી ભાઈ આવ્યા. તમે ક્યારે આવ્યા અહીંયા? મહિનો થયો ને. એટલે નગર ઓલી વખતે અમે આવ્યા ને મેં કીધું મારવાડી નગર, અમે માધવ હોટલ હતી ને તો અહીંયા જ ઊભા રહેતા હતા. પછી મારવાડી થઈ ગઈ ને પછી બંધ કરી દીધું. અને મિત્રો હવે આપણે આ માધવ હોટલ હતી ને એટલે આપણે હવે ગુજરાતની જ હોટલ છે. એટલે આપણે ગાડીવાળા આવતા હોય તો માધવ હોટલ સમજીને જ તમ તાર આવતા રહીજો. કેમ કે આપણે અહીંયા ગુજરાતની જ હોટલ છે, હવે મારવાડીની નથી. એટલે આપણે કઈ હોટલનું નામ દઈ દો તો? જય વડવાડા હોટલ કાઠિયાવાડી હોટલ છે આપણી. તમારું કયું ગામ? ભાવનગર. ભરતભાઈ રબારીની હોટલ છે. એટલે આપણા બધા ટ્રક ભાઈઓ રહ્યા એ હવે તમે તારે અહીંયા ઊભા રહીજો. કેમ કે મારવાડી ભાઈ વહી ગયા છે અને આપણે ભાવનગરના ભરતભાઈ રબારી આવી ગયા છે. એટલે બધા અહીંયા જમવા ફરજિયાત ઊભા રહીજો. અને જમવાનું જો સારું બનાવે છે એટલે બધા ઊભા રહીજો હવે. એટલે હવે મિત્રો આપણે જમી લઈ. જમી લીધું છે અને જમીને હવે આપણે નીકળી જાય છે અને ઘાટને એવું ચડી જાય. આપણે હાલ્યા જાય સીધા ઘાટ ઉપર અને વિડીયોમાં બન્યા રહીજો.
ચડી ગયા છીએ. હવે આપણે ઊભી રાખશું પાર્થ હોટલે. આપણો મિત્રો પાર્થ હોટલે આવી એટલે ટ્રાફિક તો ખુલ્લે જ હોય. પાર્થ હોટલે ચા પાણી પી લીધા છે અને ચા પાણી પીને અને હવે આપણે નીકળી થોડીક વારમાં. અને આપણે જો કાચને એ બધું વ્યવસ્થિત સાફ કરી નાખ્યું છે. જુઓ તમે, કાચને સાફ કરી નાખ્યું, કેમ કે આપણે ઓગરા પડી ગયા હતા અને આપણે સાઈડની લાઇટોની અત્યારે વરસાદના હિસાબે બધી ઓલો થઈ ગયો હોય, આમ પાણીને એવું વીડ્યું હોય અને ધૂળ વીડી હોય એટલે બધી લાઇટો બધી સાફ કરી નાખીએ સાઈડની અને વાયરલી હેડલાઇટને એ સાફ કરી નાખ્યું છે. એટલે હવે આપણે થોડીક વાર રહીને પછી નીકળી અને આપણે હોટલનું ગ્રાઉન્ડ જોઈએ, આપણે ફૂલ ભરેલું છે જોવો તમે. એટલે હવે આપણે થોડીક વારમાં નીકળી. અને મિત્રો આપણે જોવો આ પડખે ગાડી જે પડી ને ત્યાં આપણા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા હતા, એટલે આપણે એની ભેગું રામ ને એવું કરી લીધું છે. કયું ગામ છે તમારું? પોરબંદર ટુકડા. પોરબંદર કુકડા ગામ. ટુકડા ગામ ક્યાં? પોરબંદર એટલે આમાં આપણે રાણીવાવ બાજુ પડે. ક્યાં પડે? રાણાવાવ બાજુ પડે ને. બરાબર. ક્યાંનું ભર્યું હોય તમારે? અમારે હૈદરાબાદનું છે. મિત્રો આપણે અત્યારે જો કાચને એવું સાફ કરતા હતા ને કે એવડી ગાડી પાસે આવીને તે આપણને ભાઈ વિડીયોના મારફતે આપણને ઓળખી ગયા. એટલે અત્યારે આપણે રામ ને એવું બધું કરી લીધું અને હવે આપણે નીકળી અહીંથી. અને એમની ગાડી છે આવડિયા શોર્ટ ટાયર, જો ટાટાની ગાડી છે. એટલે હવે મિત્રો આપણે નીકળી અહીંથી અને હાલ્યા જાય હવે સીધા આપણે સાકરી બાજુ. કોસંબા પોગી ગયા અને કોસંબા આપણે જોવો ટર્ન મારી દીધો એ બ્રિજ હેઠળથી અને હવે સીધા આપણે આવ્યા જાય માલેગાંવ. કેમ કે અત્યારે આપણે અહીંયા 9:30 પહોંચ્યા અને હવે આપણે માલેગાંવ જોયું ને એ આપણે નો એન્ટ્રી જેવું ગામ છે. કેમ કે આપણે રાતે જ પાસ કરવાની સેટિંગ આવે માલેગાંવ. બાકી આપણે આમ દહીવેલ સતાણા થઈને જાય ને તો ન વાંધો આવે. બાકી કોસંબા થઈને જવું હોય ને તો આપણે આ રાતે જ માલેગાંવ પાસ કરાય. કેમ કે માલેગાંવમાં આપણે ટ્રાફિક વધારે હોય છે એટલે એના હિસાબે બધા રાતે જ પાસ કરે. અને માલેગાંવ આપણે અહીંથી 40-45 કિલોમીટર જેવું થાય છે. હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા માલેગાંવ. માલેગાંવ પહોંચી ગયા છે અને અત્યારે વાગ્યા છે આપણે 10. અને મિત્રો આપણે માલેગાંવ પાસ કરવું ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. એનું કારણ છે કે અહીંયા ઝીણું વાહન રહ્યું ને એ ગમે ત્યારે આડું પડી જાય અને ગમે રીતના હાલ્યા જાય રોડ ઉપર. એટલે આપણે માલેગાંવ પાસ કરતા હોય ને એટલે બહુ ધ્યાન રાખવું પડે. કેમ કે રસ્તો રહ્યો ની હાવ હાકડવાળો છે.
અને આ તરત જ હોન્ડાવાળા રહ્યા ને તરત જ આડા પડી જાય ગમે ત્યાં જોવે નહીં કે ભાઈ મોટી ગાડી છે જવા દે એ એની રીતના જ હાલ્યા જતા હોય અને ગમે એ રીતની સાઈડ કાપે એટલે આપણે માલેગાંવ પાસ કરતા હોય ને આપણે બહુ ધ્યાન રાખીને જ પાસ કરવાનું અને હવે મિત્રો આપણે આ પાસ કરી લઈ પાસ કરીને પછી આપણે વિડીયો ઉતારશું કેમ કે આ સાવ ઝીણું ટ્રાફિક છે માલેગાંવ પાસ કરી લીધું છે અને આ આપણે ઉપર જોવો ધુલિયાવાળો રસ્તો આવી ગયો છે ઇન્દોરવાળો આપણે જવાનું છે સીધું મનમાડ હવે આપણે ગાડી ઊભી રાખશું સહયોગ હોટલે આપણે અડધી પોણી કલાક જેવું થયું માલેગાંવ પાસ કરતા હવે સીધું આપણે આવી જાય મનમાડ યેવલા વેજાપુર ને પછી આપણે આવી જઈએ છે એક્સપ્રેસ હાઈવે નાગપુર વાળો હવે મિત્રો આપણે આવેલા છે સહયોગ હોટલે અને આપણે ગાડી ઊભી રાખશું અને મિત્રો આપણે મહારાષ્ટ્રનું માલેગાંવ પાસ કરવું ને એની કરતાં આપણે હૈદરાબાદ પાસ કરવું સારું કેમ કે માલેગાંવ રહ્યું ને જેટલું આપણે ધ્યાન રાખવું પડે ને ગાડીનું અને જે આપણે માણા હેલા જતો હોય એનું વજન આપણે ધ્યાન રાખવાનું કેમ કે એ વચ્ચે આડા હાલતા પડી જાય એ કાંઈ જોવે જ નહીં કે ભાઈ ગાડી આવે છે મોટી ગાડી છે એ કોઈ વસ્તુ નહીં એ એની ધૂનમાં જ હોન્ડા લઈને હેલે જતો હોય તો ભલે અને હાલીને હેલે જતો હોય તો ભલે માલેગાંવમાં જે આપણે અંદર ટર્ન મારીને જે 3-4 કિલોમીટર રસ્તો પાસ કરવો ને એમાં બહુ ધ્યાન રાખવું પડે જેમ આપણે છોકરું જન્મવું હોય ધ્યાન રાખવું પડે એના જેવું આપણે માલેગાંવ પાસ કરવામાં આપણે ગાડીનું એટલું ધ્યાન રાખવું પડે કે ભાઈ કોણ આડું પડે છે અને ત્યારે આપણે બ્રેક કરી એટલે માલેગાંવ આપણે પાસ કરવું ને એ આપણે લોઢાના સીણા છે એની કરતાં આપણે હૈદરાબાદ પાસ કરવું ને એ આપણે ઇઝી રહે બાકી આ માલેગાંવના જે 3-4 કિલોમીટર પાસ કરવું ને લોઢાના સીણા જેવું છે કેમ કે ત્યાં પબ્લિક જ એટલી રોડ ઉપર હાલી જાય ને કે એની તમે વાત પૂછોમાં તમે વિડીયોમાં જોયું હોય છે કેમ કે અત્યારે તો ઓછું હતું બાકી નગર ખટારો આમ હાલે આવી નહીં એટલી ટ્રાફિક હોય અને આપણે એનું ધ્યાન રાખવાનું એ ન જોવે કે ભાઈ ગાડી આવે છે કે નથી આવતી કોઈ વસ્તુ નહીં એ એની રીતે ગમે એટલી સ્પીડમાં હાલી આવતું હોય તો ભલે ન હાલી આવતું ભલે એ વચ્ચે એની ધૂનમાં જ હાલ્યા જતા હોય બાઇક લઈને આવે તો ભલે અને હાલીને આવતા હોય તો ભલે એ ગાડી વચ્ચે આડા પડી જ જાય એટલે આપણે માલેગાંવ પાસ કરવું ને એ આપણે નિરેજી જ પાસ કરવું પડે અને હવે મિત્રો આપણે હાલ્યા છે સહયોગ હોટલે અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે હાલ્યા જાય સહયોગ હોટલે હવે મિત્રો આપણે જોવો સહયોગ હોટલ આવી ગઈ છે અને આપણે અહીંયા હવે જમી લઈશું સહયોગ હોટલ મનમાડ પહેલા